કારણ કે સુરેશભાઈ એમને કોઈથી એમના હાથ તો કઈ માંગી નથી ભાઈ. જે દુખિયા આવે છે હો ગૌની વાઈમાંથી જે અમારા બાપ અમરાની મેલડીનું નામ સાંભળી કે આજ પાનેલીની જગ્યા માથે જઈશું ને આપણા ગરીબ કારણ કે ભાઈ પણ જેને ગરીબાઈ જોવી હોય જેને દુઃખ જોયા હોય એ છે ને કે દુઃખ વિનાની દેવી ન મળે. પાનેલીની જગ્યા માથે એ અઘોર વડલો જંગલ થઈ ગયું ભાઈ. ધોરા દિવસે કદાચ માણા જાય તો ધોરા દિવસે માણા બીન ભાગે. પણ મારો બાપ જ્યારે અમરો તેની આ જગત છોડી ત્યારે વીઆઈ ગયા છે ને મારી મેલડીને ભરામણું કરી હસી મારી મેલડીને ભરામણું કરી હસી મારી અને ત્યારે બાપ એ 40-45 વર્ષની દેડું થઈ ગઈ અને એક દિને સમય રાત ભાંગીને મદરી રાતનો સમય બન્યો. જગત આખું સુખિયા હોય ને હુઈ જાય પણ દુખિયા માણા હોય એને નિધન ન આવે મરી નાય. એસી ઉડાની ડોહરડી બની હાથમાં ખોખરી લાકડીનો ટેકો લઈ અને નવગણ ભુવા પાઈ આવી ઉભરી ગઈ. મારા વિશ્વાસી મારો અમરો વહી ગયો આ જગ્યા માથે રાફડા થઈ ગયા છે બધા. આજ મને મેલડીની કોઈ હંભાઈ નથી પણ તેથી મારી મેલડી બોલી કે હાંભળ નો ગણ્યા આજે જગતમાં બટા કોઈ તારી ઓળખાણો નથી. આ જગત કોઈ નથી ઓળખતું ને પણ હું આજ અમલાની દેવી હું હુકા લીમડા વાળી ઓઢી આખડી મેલડી હું આજે મસાણી તારા હમી વાત માનું બધા. આ જો મારા નામનો ભેટ ભાઈ અને મારી અમલાની મેલડી હમી સુરતા માંડ બધા અને જો કદાચ આંગળી સીને જો ભોમા ભાલા નો મારું ને તેથી મને લહેલી લાગણીને ખોઈ ગયો લાગણીને ખોઈ ગયો. આજુ નવગણીઓ કરી મારો બાપ ગરીબ મારું ઝૂપડું કરી પણ મારા બાપ જ બરાડી દીવી તું ગરીબ બનતી પાનેલીની જગ્યા માથે જ્યારે ડોહલી બનીને આવી હો ભાઈ બટા આજ હુકો લીમડો છે ને આ પાનેલીની જગ્યા માથે હું અમરાની હડી આખડી બોલું જા આજથી કરી જો હવા મહિનાનો બટા તો ટાઈમ દઉં અને જો આ પાનેલીની જગ્યા માથે જો આ હુકા લીમડે જો હાથ લીલા કોટા કાઢું તેથી માનજો હડી આખડી બોલી
ગુણના વખાણ ન હોય તારા એ ગુણના વખાણ ન હોય તારા પરચાના મળી પાર ન હોય અને અમારા કાળા માથાના માનવીના મળી અપરાધના પાર ન હોય પણ અમારા બાપ અમરાની દેવી મારી હડી આખરી બોલે હા બેટા એ જગતના કદાચ જગત ખૂટી જાય કદાચ કાળા માથાના માનવી ખૂટે હું અમરાની ડહેલી લાગણી નો ખૂટું મને ગણ્યા કદાચ પાવન વિકાનો બગીચો વસાયો ઉસમસાન મારી મેલડી 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 અને આ મોરબી રહ્યું ને ભાઈ મુસલમાનનો દીકરો કહેવાય અશોકભાઈ અને મુસલમાનનો દીકરો એને એક ને એક દીકરો હાથ ખોટલો અને એ દીકરાને રાજકોટ શિબિરમાં દવાખાને દાખલ કર્યો આ હમણે 2-3 મહિનાનો દાખલો છે પણ એ દવાખાનાના પગથિયે ડોક્ટરે ભાઈ આહોના પાડતો હાલે પણ કોઈ જગતમાં એ 12 મહિનાનો દીકરો હતો એ દીકરાનો કોઈ બાવડું ન હતો પણ એકદાન મધરી રાતનો સમય બન્યો અને ડોક્ટરે રજા દઈ દીધી કે જાવ આ છોકરાને ઘરે લઈ જાવ ભાઈ પણ ભાઈ એ છોકરાને લઈને પાનેલી જગ્યા માથે મારા બાપ અમરાની મેલડીના પાને નાખ્યો મારું રાખનું બોલું મારી મેલડી લુલાડું મારું રાખનું બોલું લુલાડું મારી મેલડી બોલે મારા બાપ અમરાની તેરી મારી ડહેરી નાની પાનેલી જગ્યા માથે ભાઈ એ ભીખાલાલ નામનો જે ભાઈ હતો પોતાના દીકરાને લઈને આવ્યો અને જગ્યા માથે હોશિયાર વાહોનું પડ્યું એ મારી મેરડી બની અને વાલા હતા એ વેરી બની ગયા દુનિયાના મોટા ડોક્ટરે ના પાડી મારા બાપ અમરાની આજે જગતમાં આજ મારી પાવાની દેવીના કદાચ વાઈકે આવી હોય અને કદાચ આ જગ્યા માથે બટા હું અમરાની દેવી બોલું અને કદાચ જગતની બની બધું સાઈનો ગોવિંદ કંકુનો લેખ નો બનાવું હા મળી હા મળી મોટા સર્જન ડોક્ટર ના પાડે કદાચ તારા ડોક્ટર બાવડું ઝાલે કદાચ મેલી દે પણ હું અમરાની કદાચ જો વઢી આખરી બધા બાવડા ઝાલું અને જગતમાં જો મળું હોય તો એકદમ જો મળું ધરતી માથે બેઠું ન કરું ને તેથી અમરાના ભાગ નથી હજી આખરી મેલડી થઈ ગઈ ઓ આખરી મેલડી અને મને એક મુખવારી હતી ત્યારે તો વસ્તીના મરી તો આમ તો નાયતના કામ કરતી પણ પાનેલી જગ્યા માથે આજે 2 મુખવારી મરી હતી આખરી મેલડી થઈને બેઠી મને નગણિયા બટા કોઈ રોતા આવે અને પાનેલી જગ્યા માથે કોઈ નાવા કોઈ મેખા જાગે અને રાગ જાણી તો મારી વસ્તી માથે કોઈ મારી નાયત માથે હેરું માંડે અને જો હવા વેદની નાગડી નો બનું ને તેથી મને અમરાની દીવી મને અઢી આખરીને ખોઈ ગયો બા
કોક દી મારા બાબી મેઘાઈએ તેલના ધરશે ગુગરના ગાંઠીએ લઈ અને કદાચ મારી મેરડીને ત્રણ પાણાના ધલીલાની મળી કદાચ ખાસા હૃદયથી જમાડી નહીં ભાઈ બરાબર જગતની મળી ગોળ મેલી હતી પણ કદાચ જો ડુગરું પાણીઓ હોય નબર ભાગનો હોય અને કદાચ મેરડી કદાચ જો ડુગરા પાણીનો હિસાબી નો બનું ને તેથી મને બાપા મેઘાની દેવી મને મેરડી ને ફેવડી ભેવડી મરી હવાને અતની નાગડી મારા બાપા મેઘાની તારા હાથ ગામના મેલા નહળિયા હોય કોઈ બાંધી નાની હોય અને મને ઉડતાની દેવી મને મેરડીને બેટા ટકોરો માય જો મરા બેઠા ન કરું ને તેથી મને બાપા મેઘાની દેવીને હોય ખૂટી જાય ધન ખૂટી જાય પણ વસ્તી માથે જ્યારે દુઃખની વેળા આવે અને માથે જ્યારે દુઃખના વાદળા થાય ને વાલા હોય વેરી બની જાય વાલા વેરી બની જાય પણ જગત હાથ નો ધરે નું કદાચ બાપા નોખાની દેવી કદાચ જો મેલડી બાવડા ચાલુ અને એ બાવડા કદાચ જો રેઠા ચાલુ ને તેથી મને મેલડીને તાજ નો ભરી બા મેલડીને તાજ નો ભરી બા મને મન વેડાવું પડે મને મારા બાપ નો ગાડી આજુ મેલડી એટલે હું ઠાકર બેઠો હોય અને કદાચ મને ઠાકર ગણીને કદાચ મને ટકોરો માય અને કદાચ વેડા પડે અને દુઃખની મારી પર જો મેરડી હાઈરે તો આવી જવાબ ન દઉં ને તેરી મને ઠાકર ને મને ખોઈ ગયો મારી દેવી ના કોઈ પાના મારી દેવી મારા ઠાકર ધની